ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો એક અતિ પવિત્ર અને મહત્વનો ગ્રંથ છે. મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલો આ એક દિવ્ય ઉપદેશ છે. ગીતાજીમાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોક છે, જે માણસને જીવન જીવવાની સાચી દિશા અને કર્મનો માર્ગ બતાવે છે. અહીં ગીતાજીના 18 અધ્યાયોના નામ અને તેનો ટૂંકો પરિચય આપેલ છે. ભગવદ્ ગીતાના 18 અધ્યાય. અધ્યાય નામ ટૂંકો સાર. 1. અર્જુન વિષાદ યોગ. યુદ્ધના મેદાનમાં સ્વજનોને જોઈને અર્જુન મોહ અને શોકમાં ડૂબી જાય છે. 2. સાંખ્ય યોગ. શ્રીકૃષ્ણ અર્જુનને આત્માની અમરતા અને જ્ઞાનનો ઉપદેશ આપે છે. 3. કર્મયોગ. ફળની આશા રાખ્યા વિના નિષ્કામ ભાવે કર્મ કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. 4. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. જ્ઞાન, કર્મ અને ભગવાનના અવતારના રહસ્યોની ચર્ચા છે. 5. કર્મ સંન્યાસ યોગ. કર્મ કરવા અને કર્મનો ત્યાગ કરવા, સંન્યાસ વચ્ચેનો સમન્વય સમજાવ્યો છે. 6. આત્મસંયમ યોગ, ધ્યાન યોગ. મનને વશમાં રાખવા માટે ધ્યાન અને યોગની પદ્ધતિઓ દર્શાવી છે. 7. જ્ઞાન વિજ્ઞાન યોગ. ભગવાનની માયા અને તેમની દિવ્ય શક્તિઓનું વર્ણન છે. 8. અક્ષર બ્રહ્મ યોગ, મૃત્યુ. 8 અક્ષર બ્રહ્મ યોગ મૃત્યુ સમયની માનસિક સ્થિતિ અને મુક્તિના માર્ગ વિશે સમજણ આપી છે. 9. રાજવિદ્યા રાજગુહ્ય યોગ. ભક્તિની સર્વોચ્ચતા અને ભગવાનના પરમ ગુપ્ત જ્ઞાનની વાત છે. 10. વિભૂતિ યોગ. સૃષ્ટિના કણકણમાં ભગવાન કઈ રીતે વ્યાપ્ત છે તેનું વર્ણન છે.